જ્યારે ગર્ભધારણ થાય છે એટલે કે માતા અને પિતાનું બીજ મળે છે ત્યારે જે બાળકનો ગર્ભ રહે છે તેનું વજન 1 ગ્રામના 1000માં ભાગ જેટલું હોય છે. એ એટલું નાનું હોય છે કે એને નરી આંખે જોઈ પણ શકાતું નથી. પરંતુ 9 મહિનામાં આ બાળક ઓછામાં ઓછું 2.5 થી 3 કિલોનું થાય છે. એટલે કે ગર્ભમાં બાળકનો લાખો ગણો વિકાસ થયો. આ બાળક જ્યારે 1 વર્ષનું થાય ત્યારે તેનું વજન આશરે 10 કિલો હોય છે, એટલે કે 3 ગણું વજન થયું. એના પછી આ બાળક જ્યારે 10 વર્ષનું થાય ત્યારે એનું વજન આશરે 25 કિલો, એટલે કે 8 ગણો વિકાસ થયો. અને આ જ બાળક જ્યારે 25 વર્ષનું થાય ત્યારે 45 કિલો આશરે વજન, એટલે કે 9 ગણો વિકાસ થયો. આ આંકડાઓ એવું બતાવે છે કે બાળકનો મહત્તમ વિકાસ એ માના ગર્ભમાં થાય છે. આ થઈ બાળકના શરીરના વિકાસની વાત. મારે દરેક માતા પિતાને એવું કહેવું છે કે ગર્ભમાં માત્ર બાળકનું શરીરનો વિકાસ થતો નથી. બાળકનું મન, હૃદય અને આત્મા આ બધાનો જ વિકાસ શરીરની સાથે થઈ રહ્યો છે. એનો મતલબ એવો થયો કે બાળકના મન, હૃદય અને આત્માનો પણ લાખો ગણો વિકાસ તે માના ગર્ભમાં થઈ રહ્યો છે. અને ગર્ભ સંસ્કાર એ અહીં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શરીર માટે દવાઓ, માતા પિતાની કાળજી, ભોજન આ બધું છે, પરંતુ બાળકના મન, હૃદય અને આત્માને સારી રીતે ખીલવવા માટે તે ગર્ભ સંસ્કાર તે પૂર્ણ વિજ્ઞાન છે. ગર્ભ સંસ્કાર એ આદિકાળથી ચાલ્યું આવતું એક અદ્ભુત વિજ્ઞાન, જેને અત્યારના મોડર્ન સાયન્સ સાથે જોડીને ખૂબ સરસ રીતે સમજી શકાય, જીવી શકાય અને તેના અદ્ભુત પરિણામો બાળકમાં જોઈ શકાય.